રાજ્યમાં જાહેર દેવાને લઈને હાલ અમિત ચાવડા પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો સાંભળીએ. કે રાહત નથી આપતા, પણ ગુજરાતની ગૃહિણીઓ વતી અમે માગણી કરી હતી કે સરકાર ગઈકાલે જે બજેટ રજૂ કર્યું એમાં ગુજરાતની ગૃહિણીઓને, એમાં પણ ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના બીપીએલ પરિવારોને 500 રૂપિયા ગેસનો બોટલ આપે એ માટે બજેટમાં જોગવાઈ લઈને આવે. પણ એ બજેટ જોયા પછી તો ગૃહિણીઓની આશા પર પાણી ફરી વળ્યું. પણ આજે પ્રશ્નોત્તરીમાં ફરી અમે માગણી કરી કે સરકાર વર્ષમાં 2 બોટલ ફ્રી આપે છે, એ પૂરતું નથી, પણ બાકીના સમયમાં પણ ગુજરાતના જે બીપીએલ પરિવારો છે એ તમામ લોકોને 500 રૂપિયા ગેસનો બોટલ આપવા માંગે છે કે કેમ? તો 30 વર્ષથી રાજ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કે છે કે તમારું સૂચન છે, અમે વિચારણા કરીશું. મત લેવાના આવે ત્યારે મોટા મોટા વચન આપવાના, મોંઘવારી ઘટાડવાની વાતો કરવાની, ભાષણ કરવાની. પેલા પ્રધાનમંત્રી કહેતા હતા કે ગુજરાતની બહેનો કઈ જરૂર પડે, તકલીફ પડે તો એક પોસ્ટકાર્ડ લખજો. બહેનો પોસ્ટકાર્ડ લખી લખીને થાકી, પણ 500 રૂપિયા ગેસનો બોટલ નથી મળતો. અને એ જ વડાપ્રધાન દેશમાં શાસન કરે છે, ડબલ એન્જિનની સરકાર છે, પણ એમની સરકાર પણ આજે 30 વર્ષના શાસન પછી એમ કે છે કે કોંગ્રેસનું સૂચન છે, અમે એના પર વિચાર કરીશું. એનો સ્પષ્ટ મતલબ છે કે ચૂંટણી આવે ત્યારે મોંઘવારી ઘટાડવાના વાયદા કરવાના. 500 રૂપિયા ગેસનો બોટલ બાજુના રાજ્યો આપી શકે, પણ ગુજરાતની સરકાર નથી આપતી, કારણ કે અહીં તો મફતમાં મત મળી જાય છે, સત્તા મળી જાય છે, ચૂંટણીઓ જીતી જવાય છે. એટલે અહીંની ગૃહિણીઓ, અહીંના ગરીબ મધ્યમ વર્ગના લોકોની સહેજ પણ ચિંતા સરકારને નથી.